નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ કોર્સ 2A અંતર્ગત પ્રકરણ નંબર 3 અને એમાં આગળ જે બાબતો ચાલી ગઈ છે એ પછીની બાબતો મુદ્દા નંબર 3.4 શાળા અસરકારકતાના માપદંડો. તાલીમાર્થી બહેનો, આ જે મુદ્દો છે શાળા અસરકારકતા માટેના માપદંડો, તેની વાત કરીએ તેની સાથે એ વિશે શિક્ષણના નિષ્ણાતોએ તે માટેના જે ક્ષેત્રો નક્કી કર્યા છે તે નિષ્ણાતોના નામ લઈએ. પહેલાં એ નિષ્ણાતોમાં છે ફુલેન, હરગ્રીવ્સ, માઇલ્સ. આ જે વિદ્વાનો છે એ બધાએ શાળા અસરકારકતા માટેના જે મુખ્ય ક્ષેત્રો અને માપદંડોની જે વાત કરી છે એની આપણે અત્યારે વાત કરવી છે. એ જે માપદંડો છે એમાં મુખ્યત્વે 7 વિભાગો પાડવામાં આવ્યા છે. પહેલું છે અસરકારક નેતૃત્વ. શાળાની અસરકારકતા માટે સૌથી પહેલો મુદ્દો આવે છે અસરકારક નેતૃત્વનો. જેનું નેતૃત્વ અસરકારક એમ શાળાની અસરકારકતા વધારે. નેતૃત્વ નબળું તો શાળાની અસરકારકતા પણ નબળી અથવા ઓછી. પછી બીજો મુદ્દો છે વિઝન નક્કી કરવામાં સહભાગીદારી. તાલીમાર્થી બહેનો, દરેક શાળાને પોતપોતાનું વિઝન હોય છે. એ વિઝન કેવું રાખવું અને એને માટે બધાની સહભાગીદારી મેળવવી કે નહીં એ પણ નેતૃત્વનો જ એક ભાગ આમ તો ગણી શકાય. પણ છતાં જ્યારે સહભાગીદારીની વાત આવે ત્યારે નેતૃત્વની સાથે સાથે કામ કરતા કર્મચારીઓ અને જ્યારે જરૂર પડે ત્યારે વિદ્યાર્થીઓ, આ બધાની સહભાગીદારી દ્વારા શાળાનું વિઝન એ નક્કી કરી શકાય. ત્યાર પછીનો ત્રીજો જે મુદ્દો છે એ છે આયોજન અને નિર્ણય કરવામાં સહભાગીદારી. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અહીંયા દરેક જગ્યાએ તમે ધ્યાનથી જોશો, સાંભળશો તો ખ્યાલ આવશે કે સહભાગીદારીનો મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે. નેતૃત્વ છે એ આચાર્યશ્રી દ્વારા થતું હોય છે, પણ સહભાગીદારીમાં આયોજન અને નિર્ણય બંનેમાં સહભાગીદારીની વાત કરવામાં આવી છે. જો સહભાગીદારી હશે તો જ આયોજન પણ સારું થશે અને એ મુજબ નિર્ણય કરવાની જે કામગીરી છે એ પણ એ પ્રમાણે સારી પાર ઉતરે. ત્યાર પછી ચોથો મુદ્દો છે શિક્ષકોનો વ્યાવસાયિક વિકાસ અને સંસાધનોની પ્રાપ્યતા. અહીંયા જે મુદ્દો આવે છે એ શિક્ષકોના વ્યાવસાયિક વિકાસની વાત કરી છે. તાલીમાર્થી બહેનો, શિક્ષક એ વ્યાવસાયિક રીતે જેટલો વિકાસ કરે એટલી શાળાની અસરકારકતા પણ વધે. અહીંયા શાળાને અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓની અસરકારકતા અગત્યની છે, પણ વિદ્યાર્થીઓને અસરકારક બનાવવા માટે શિક્ષકે પોતે અપડેટ થવું જોઈએ. એટલે શિક્ષકોનો જે વ્યાવસાયિક વિકાસ છે, પ્રોફેશનલ ડેવલપમેન્ટ જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ, એ વ્યાવસાયિક વિકાસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને સાથે સંસાધનોની પ્રાપ્યતા, જે જરૂરી સાધનો છે એ બધા પણ શિક્ષકને અવેલેબલ હોવા જોઈએ. ત્યારબાદ પાંચમો મુદ્દો છે શરૂઆત કરવી અને સહભાગી બનવું. શાળા અસરકારકતા માટે શરૂઆત કરવી અને સહભાગી બનવું બંને મુદ્દાઓ છે એ અગત્યના છે. છઠ્ઠો મુદ્દો છે કર્તવ્ય નિષ્ઠા અને શાળા સુધારના પ્રયત્નોની સ્વીકૃતિ. નિષ્ઠાપૂર્વક કામ એ કરવું જોઈએ અને શિક્ષકોના પક્ષે આ જે કામગીરી છે એ દરેક વખતે કર્તવ્ય નિષ્ઠા એ શિક્ષકોની મોટાભાગની સંસ્થાઓમાં એ પરિપૂર્ણ થતી જોવા મળે છે. એટલે શિક્ષકોના પક્ષે કર્તવ્ય નિષ્ઠા છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને જે શાળાઓનું અસરકારકતા વધારે હોય છે તેમાં શિક્ષકોની કર્તવ્ય નિષ્ઠા અચૂકપણે વધારે સારી અને ખૂબ જ ઊંચાઈ ઉપરની જોવા મળી છે. આ ઉપરાંત શાળા સુધારના પ્રયત્નોની સ્વીકૃતિ, કે ભાઈ આપણે આપણી શાળા, શિક્ષકોને જો પોતાની શાળા એ સારી કરવી હોય, અસરકારક બનાવવી હોય તો એને માટે જે સુધાર કરવા પડે એના પ્રયત્નોને સ્વીકૃતિ આપવી જોઈએ. જે શાળા પોતાના સુધાર માટેના પ્રયત્નોને સ્વીકૃતિ આપે છે
એ શાળાનો વિકાસ, એ શાળાની અસરકારકતા એ વધુ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે બદલાવ પ્રક્રિયાનું નિરીક્ષણ, પ્રક્રિયાનું મૂલ્યાંકન અને અંતિમ નિષ્પત્તિ. એટલે કે જે બદલાવ આવે છે પ્રક્રિયાઓમાં, એ પ્રક્રિયાનું નિરીક્ષણ થતા રહેવું જોઈએ, સમયાંતરે એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ અને અંતિમ નિષ્પત્તિ છે, જે ફાઇનલ રિઝલ્ટ છે, એ લક્ષ્ય પ્રાપ્તિ સ્વરૂપે એ મળવું જોઈએ. આ મુદ્દાઓ એમાં અગત્યના છે. તાલીમાર્થી બહેનો, સમગ્ર વિશ્વની અંદર શાળાઓની ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્નો છે એ ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યા છે. જેમાં નામાંકન અને સ્થાયીકરણ, નામાંકન કરવું અને સ્થાયીકરણ કરવું. નામાંકન એટલે શું? તો કે વિદ્યાર્થીઓ, જે બાળક યોગ્ય ઉંમરનું થયું છે એને શાળામાં એનું નામ દાખલ કરવું, એ પ્રક્રિયા એટલે નામાંકન. અને સ્થાયીકરણ એટલે શું? તો કે જે દાખલ થયેલું બાળક છે એ દર વર્ષે જે તે ધોરણો સુધી ટકી રહે, સ્થાયી બને, એ પ્રક્રિયા એટલે સ્થાયીકરણ. આ બંનેના સંદર્ભમાં ભારત દેશમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ છે. રાજ્યોના સંદર્ભમાં વાત કરીએ તો વિવિધ રાજ્યોમાં શાળા અસરકારકતા માટેના મૂલ્યાંકનો દર વર્ષે થતા રહ્યા છે. જુદા જુદા નામ છે. ગુજરાત રાજ્યમાં ગુણોત્સવ છે, ઓરિસ્સામાં સમીક્ષા છે અને મધ્યપ્રદેશમાં પ્રતિભા પર્વ. આમ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામ હેઠળ આ બધી પ્રક્રિયાઓ છે એનો સમાવેશ થતો રહ્યો છે. અહીંયા આપણે ગુજરાત રાજ્યમાં ગુણોત્સવની જે વાત છે, ગુણોત્સવ અંતર્ગત શાળા અસરકારકતાનું મૂલ્યાંકન એ માટેના જે માપદંડો છે, સૂચકો છે, એ આપવામાં આવ્યા છે, જેના આધારે જે તે શાળા તથા શિક્ષકોનું મૂલ્યાંકન થાય છે. તો હવે પછીનો જે મુદ્દો છે તેમાં આપણે જોઈએ મુદ્દા નંબર 3.4.1, શાળા અસરકારકતા મોડેલ ગુણોત્સવ ગુજરાત રાજ્યના સંદર્ભમાં છે. તો અહીંયા જે ગુણોત્સવની વાત છે, તો ગુજરાત રાજ્યમાં 2009થી શાળા અસરકારકતા માટેનું આ જે મોડેલ છે એ વિકસાવવામાં આવ્યું છે. આ મોડેલ અંતર્ગત શાળાનું મૂલ્યાંકન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં આંતરિક મૂલ્યાંકન એટલે સ્વમૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન થતું હોય છે. જુદા જુદા ક્ષેત્રો અને સૂચકો આધારિત દરેક શાળાને A, B, C, D જેવા ગ્રેડ આપવામાં આવે છે. અને જુદા જુદા ક્ષેત્રોની અંદર જો વાત કરીએ તો શૈક્ષણિક બાબતો છે એનો 60% સમાવેશ થાય છે, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ 20% અને લોક ભાગીદારી તથા સંસાધનોનો યોગ્ય ઉપયોગ એના 20%. એમ કરી અને કુલ 100%ને આ બાબતમાં વહેંચેલું છે. અને એ રીતે આ 3 ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને 100%નું મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ હવે સૌથી પહેલા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટેના સૂચકો. એના છે 20%. એમાં કયા કયા પેટા પાસાઓ છે તેની વાત કરીએ. સૌથી પહેલો મુદ્દો પ્રાર્થના. તો પ્રાર્થનામાં જે પેટા વિભાગો આપ્યા છે તેની વાત કરીએ. જુઓ, અહીંયા એક બાબત તરફ તમારું ધ્યાન દોરું કે અહીંયા જે વાત કરી છે એ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટેની વાત કરી છે. આ સહ અભ્યાસિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે અભ્યાસની સાથે શિક્ષણના વિકાસમાં ઉપયોગી છે તેવી પ્રવૃત્તિઓ, તેવી બાબતો, તેનો આમાં સમાવેશ કરવાની વાત કરી છે. અને એમાં સૌથી પહેલી વાત આવે છે પ્રાર્થના. પેટા મુદ્દાઓની જો વાત કરીએ તો મુદ્દા નંબર 1.1, પ્રાર્થના સભામાં તમામ બાળકો સક્રિય રીતે ભાગ લે. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારા અને એમાં પણ કન્યાઓની સપ્રમાણ ભાગીદારી સહિત થાય છે. ત્રીજો મુદ્દો છે પ્રાર્થના સભામાં વિવિધ વાજિંત્રોનો ઉપયોગ બાળકો કરે. ત્યાર પછી પ્રાર્થના સભામાં ઘડિયાગાન થાય, સમાચાર વાંચન થાય, પ્રશ્નોત્તરી થાય, એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય. અને પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય રાખવામાં આવે છે. તો આ જે બધા મુદ્દાઓ હતા
એ બધા પ્રાર્થના સાથે જોડાયેલા મુદ્દા હતા. ત્યાર પછી બીજો મુદ્દો છે યોગ, વ્યાયામ અને રમતગમત. એના પેટા મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો છે શાળામાં તમામ બાળકો યોગિક ક્રિયાઓમાં ભાગ લે. ત્યાર પછી બીજો મુદ્દો શાળાઓમાં બાળકોએ રમતોત્સવ અથવા ખેલ મહાકુંભ એમાં રાજ્ય કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ અથવા તાલુકા કક્ષાએ કે ક્લસ્ટર કક્ષાએ ભાગ લીધો હોવો જોઈએ. તો એ વાત પણ આ મુદ્દામાં સમાવિષ્ટ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે દર અઠવાડિયે શાળામાં સમૂહ કવાયત થાય છે. તો અહીંયા સમૂહ કવાયતનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે દરેક ધોરણના બાળકોને રમતગમત અને વ્યાયામની નિયમિત તક મળે છે. અને પાંચમો મુદ્દો છે રમતગમતની દરેક પ્રવૃત્તિઓમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી હોય છે. એટલે માત્ર છોકરાઓને જ આ તક મળે એવી વાત નથી. છોકરીઓની એટલે કે કન્યાઓની પણ ભાગીદારી છે એની પ્રમાણ એ શાળાની અંદર રમતગમતના માધ્યમમાં, યોગમાં, વ્યાયામમાં અને રમતગમતમાં બધા જ પાસાઓમાં બંનેનું યોગદાન છે એ હોવું જોઈએ એવી વાત, એ મુદ્દો એ આમાં સમાવિષ્ટ કર્યો છે. ત્યાર પછી જે છે એ મુદ્દા નંબર 3 વિષય વસ્તુ આધારિત પ્રવૃત્તિઓ, બાળમેળો અને ઇકો ક્લબ. હવે જુઓ એમાં જે પેટા મુદ્દાઓ છે એની વાત જો કરીએ તો વિવિધ વિષય વસ્તુ આધારિત પ્રોજેક્ટ પૂરતા પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવે છે. અહીંયા જુદા જુદા વિષય વસ્તુ આધારિત પ્રોજેક્ટ કરવા માટેની વાત કરી છે. ત્યાર પછી વિષય આધારિત બુલેટિન બોર્ડ પર અદ્યતન વિગતો મુકાય છે. અહીંયા જે મૂલ્યાંકન કરનાર વ્યક્તિ છે એણે વર્ષ દરમિયાન થયેલા બુલેટિન બોર્ડની પ્રવૃત્તિઓ ચકાસવાની છે અને જે તે દિવસે બુલેટિન બોર્ડ પણ જોવું. એટલે આ થઈ વાત બુલેટિન બોર્ડના સંદર્ભમાં. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે એ છે શાળાના બાળકોએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ક્લસ્ટર કક્ષાએ ભાગ લીધો હોવો જોઈએ. જેની ચકાસણી કઈ રીતે કરવાની છે તો કે પ્રમાણપત્રો પરથી જોઈ અને ચકાસણી કરનાર વ્યક્તિએ તેની ચકાસણી કરવાની છે. ત્યાર પછી મુદ્દા નંબર 3.5 3.4 શાળામાં સ્વસ્થ જમીન અને જમીન સંવર્ધનની પ્રવૃત્તિ થાય છે અને આ માહિતી છે એ બાળકોને પૂછી અને આ માહિતી મેળવવાની છે. આ ઉપરાંત પાંચમો મુદ્દો છે શાળામાં ઔષધ બાગ અને કિચન ગાર્ડન છે. હવે આ જે માહિતી મેળવવાની છે ઔષધ બાગ અને કિચન ગાર્ડનની, એ શાળાની આસપાસની જગ્યાઓની મુલાકાત લેવી અને પછી એને આધારે ખાતરી કરી અને જે મૂલ્યાંકનકાર વ્યક્તિ છે એણે તેની માહિતી મેળવવાની છે કે ખરેખર શાળામાં ઔષધ બાગ છે કે નહીં અથવા કિચન ગાર્ડન છે કે નહીં, અને છે તો કયા પ્રકારની એમાં સુવિધાઓ આપેલી છે તેની ચકાસણી કરવાની છે. ત્યાર પછી વાત આવે છે મુદ્દા નંબર 4 શાળા પુસ્તકાલય. હવે શાળા પુસ્તકાલયમાં કઈ રીતે વાત છે તો કે શાળા પુસ્તકાલયનું ઇસ્યુ રજિસ્ટર અને શિક્ષકો સાથે ચર્ચા દરમિયાન ખાતરી કરવાની છે. સૌથી પહેલો મુદ્દો શાળા પુસ્તકાલયનો ઉપયોગ તમામ શિક્ષકો કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો શાળા પુસ્તકાલયનો બાળકો ઉપયોગ કરે છે. જો પહેલો મુદ્દો જે છે એ કોના સંદર્ભમાં છે? શિક્ષકોના સંદર્ભમાં, કે શિક્ષક છે એ શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરે છે કે નહીં તેની વાત છે. એટલે શિક્ષકોએ સૌથી પહેલા તો પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી બાળકોએ પણ શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી ત્રીજા મુદ્દાઓમાં શાળામાં ક્યારેક ક્યારેક વાંચન પર્વ, વાંચન સપ્તાહ અથવા જ્ઞાન સપ્તાહ એની ઉજવણી દરમિયાન શાળા પુસ્તકાલયનો ઉપયોગ થાય છે. અને આની ચકાસણી કેવી રીતે કરવાની છે તો કે પ્રવૃત્તિનો અહેવાલ જોવો અને બાળકો સાથે તેની ચર્ચા કરવી. આ રીતે આ બધી બાબતોની ચકાસણી કરવાની છે. ચોથો મુદ્દો છે શાળા પુસ્તકાલયના પુસ્તકોનું ધોરણવાર અને વિષયવાર વર્ગીકરણ કરવામાં આવે.
અને પાંચમો મુદ્દો છે બાળકોએ વાંચેલા પુસ્તકો વિશે પ્રાર્થના સભામાં રજૂઆત કરવામાં આવે છે. તો આ જે વાત હતી એ શાળાના પુસ્તકાલયના સંદર્ભમાં હતી કે જેમાં શિક્ષકોએ પણ ઉપયોગ કરવાનો છે, બાળકો પણ ઉપયોગ કરે છે અને જરૂર પડે પ્રાર્થના સભામાં પણ તેની રજૂઆત થાય છે. એ બધી માહિતી આ શાળા પુસ્તકાલયના મુદ્દામાં આપણે જોઈ. ત્યાર પછી મુદ્દા નંબર 5, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાલસભા. હવે આ જે મુદ્દો છે એમાં ગામ લોકો અને બાળકો સાથે ચર્ચા કરી અને ખાતરી કરવાની છે. કયા કયા મુદ્દાઓ છે? તો કે શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી યોગ્ય રીતે થાય છે. તો જુઓ, સૌથી પહેલી વાત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વાર્ષિકોત્સવની આવી છે કે દરેક શાળા પોતાનો વાર્ષિકોત્સવ છે એની ઉજવણી યોગ્ય રીતે કરતી હોવી જોઈએ. ત્યાર પછી બીજો મુદ્દો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શાળાના મોટા ભાગના બાળકો ભાગ લેવા જોઈએ. એવું નહીં કે થોડાક જ વિદ્યાર્થીઓ છે એ બધી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લે અને બાકીના બાળકો છે માત્ર પ્રેક્ષક કે દર્શક બની અને હાજરી આપે, એવું નહીં. શું કરવાનું છે? સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શાળાના મોટાભાગના બાળકોને ભાગ લેવડાવવાનો છે અને ભાગ લેતા કરવાના છે. અહીંયા વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભાગ લે એ જરૂરી બાબત છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી. કયા કયા રાષ્ટ્રીય તહેવારો? પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન, રેટિયા બારસ, આ બધા છે કેવા છે? તો કે રાષ્ટ્રીય તહેવારો છે. અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એ યોજવામાં આવે. આમાં શું હોઈ શકે? તો કે આમાં દેશભક્તિ ગીતોની સ્પર્ધા અથવા દેશભક્તિના ગીતોનું ગાન અથવા તો નિબંધ અથવા તો વક્તૃત્વ સ્પર્ધા, આ બધી પ્રવૃત્તિઓ છે એ એમાં હોઈ શકે. ત્યારબાદ ચોથો મુદ્દો છે શાળામાં દર સપ્તાહે બાલ સભાનું આયોજન થાય છે. બાલ સભાનું આયોજન છે એ દર સપ્તાહે શાળાની અંદર થવું જોઈએ. અને પાંચમો મુદ્દો છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી હોય છે. અહીંયા આ જે મુદ્દો છે એમાં કન્યાઓની ભાગીદારી પણ રાખવાની છે. પણ આ જે બાબત છે, આ જે મુદ્દો છે એમાં એક બાબત છે કે જ્યાં કુમાર શાળા અને કન્યા શાળા બેમાંથી એક જ શાળા હોય ત્યાં આ મુદ્દો છે ખાલી રાખવાનો છે. કુમાર શાળા હોય તો સ્વાભાવિક છે કે બધા કુમારો જ હોય, કન્યા શાળા હોય તો સ્વાભાવિક છે કે બધી કન્યાઓ જેમાં હશે. તો જ્યાં બંને પ્રકારના મિશ્ર શાળામાં હોય વિદ્યાર્થીઓ, બાળકો, ત્યાં આ મુદ્દો છે એ યોગ્ય રીતે લાગુ પડે છે કે બંનેનો સમાવેશ છે એ નિયત સંખ્યામાં સપ્રમાણ ભાગીદારી છે એ બંનેની હોવી જોઈએ એવો અહીંયા ઉલ્લેખ છે. ત્યારબાદ પાંચમો જે મુદ્દો છે એ છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાલસભા. આ જે મુદ્દો છે એની ખાતરી કરવાની વાત જ્યારે મૂલ્યાંકનકાર પાસે આવે ત્યારે તેણે ગામ લોકો અને બાળકો સાથે ચર્ચા કરી અને પછી ખાતરી કરવાની થાય છે. હવે જે બીજો મુદ્દો છે, કુલ 100%માંથી જે બીજો મુદ્દો છે, પહેલો મુદ્દો આપણે જોયો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટેના મૂલ્યાંકન માટેના સૂચકો, એના 20%ની વાત કરી. બીજો મુદ્દો સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીના મૂલ્યાંકન માટેના સૂચકો, એના પણ 20% છે. તેના પેટા મુદ્દાઓની વાત કરીએ તો પહેલો મુદ્દો આવે છે પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન. સૌથી પહેલા પેટા મુદ્દામાં આવે તમામ બાળકોને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે. એટલે પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધિ એ પ્રાથમિક જરૂરિયાત છે એ વાત અહીંયા કરવામાં આવી છે. બીજો મુદ્દો છે બાળકો પાઠ્યપુસ્તક કે નોટબુકમાં લેખન કાર્ય કરે છે. માત્ર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થાય એટલું પૂરતું નથી, અંદર જરૂર પડે લેખન કાર્ય પણ થવું જોઈએ. ત્યારબાદ ત્રીજો મુદ્દો, બાળકોએ કરેલું લેખન કાર્ય શિક્ષકો દ્વારા ચકાસવામાં અને સુધારવામાં આવે છે. માત્ર બાળકો લેખન કાર્ય કરે એમ નહીં, પણ એની શિક્ષકો દ્વારા ચકાસણી પણ થવી જોઈએ અને સુધારા પણ થવા જોઈએ. ત્યારબાદ ચોથો મુદ્દો, સાક્ષરી વિષયોનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે. જે સાક્ષરી વિષયો છે તેનું સતત મૂલ્યાંકન છે એ થવું જોઈએ. અને પાંચમો મુદ્દો, સર્વાંગી શિક્ષણ માટે જરૂરી મૂલ્યાંકન છે
થાય છે. તો આ જે 5 મુદ્દા હતા એ પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકનના સંદર્ભમાં હતા. ત્યાર પછી બીજો જે મુદ્દો છે એ છે મધ્યાહન ભોજન યોજના. તો મધ્યાહન ભોજન યોજનાના પેટા મુદ્દાઓ જોઈએ કે શાળામાં નિયમિત રીતે મધ્યાહન ભોજન યોજના ચાલે છે, એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ બાળકો લે, એ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, તમામ બાળકો હાથ પગ અને મોં ધોઈને જમવા બેસે. એટલે સ્વચ્છતાનો ખ્યાલ, જે અત્યારના સમયની ખૂબ જ મોટી જરૂરિયાત બની ગઈ છે, એવો સ્વચ્છતાનો ખ્યાલ, એ હાથ પગ અને મોં ધોઈને જમવા બેસે, એ છે. ત્યાર પછી ચોથો મુદ્દો, મધ્યાહન ભોજન અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તા અને એની ચકાસણી છે એ શિક્ષકો દ્વારા થવી જોઈએ. એટલે આ મુદ્દો પણ અગત્યનો છે કે મધ્યાહન ભોજન યોજના એમાં જે ભોજન અપાય છે એની ગુણવત્તા ચકાસણી છે એ શિક્ષકો દ્વારા થવી જોઈએ, શિક્ષકોએ એની ચકાસણી કરવી જોઈએ. અને પાંચમો મુદ્દો, મધ્યાહન ભોજન માટેની રસોઈની તેમજ બાળકોની બેસવાની જગ્યા એ સ્વચ્છ રાખવામાં આવે છે. એટલે બાળકો માટેની જે વ્યવસ્થા છે રસોઈની અને બેસવાની જગ્યા માટેની, એ પણ સ્વચ્છ રહે, એ પણ એટલી જ જરૂરી છે. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો આવે છે એ પાણી અને શૌચાલય. બેઝિક જરૂરિયાતમાંની એક, પાણી અને શૌચાલય. સૌથી પહેલો પેટા મુદ્દો, પીવાલાયક પાણીની તમામ બાળકોને સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો, પાણીની સુવિધા, એટલે કે ટાંકી હોય તો ટાંકી શાળામાં, અને શૌચાલયની સફાઈ યોગ્ય સામગ્રી દ્વારા નિયમિત રીતે થવી જોઈએ. સ્વચ્છતાની જે જરૂરિયાત છે એની ઉપર અહીંયા ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. સફાઈ યોગ્ય સામગ્રી દ્વારા થવી જોઈએ અને નિયમિત રીતે થવી જોઈએ, કારણ કે બાળકોનું આરોગ્ય છે એ પ્રાથમિક સુપ્રીમ જરૂરિયાતની અંદર આવે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે, તમામ શૌચાલયોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. ત્યારબાદ વેસ્ટ પાણીનો ઉપયોગ શાળાની બાગબાની માટે થાય છે. એટલે જે વેસ્ટ પાણી છે, વપરાયેલું પાણી છે, જેને આપણે નકામું ગણીએ છીએ, એનો ઉપયોગ એ શાળાની બાગબાની માટે થવો જોઈએ. અને પાંચમો મુદ્દો, વરસાદી પાણીના સંગ્રહ માટેની સુવિધા છે એ કાર્યરત છે અને સંગ્રહ થયેલા પાણીનો યોગ્ય ઉપયોગ પણ થાય છે. એટલે વરસાદી પાણીનો જે સંગ્રહ છે એની વાત, પાણીનો જે બચાવ છે, જળ સંચય છે, એ મુદ્દાને પણ આમાં આવરી લેવામાં આવ્યો છે પાણી અને શૌચાલયના અંતર્ગત જે 5 મુદ્દાઓ હતા તેમાં. ત્યાર પછી ચોથો મુદ્દો, કમ્પ્યુટરનો ઉપયોગ. કમ્પ્યુટરનો ઉપયોગ આજના સમયની બહુ મોટી માંગ છે. તો કમ્પ્યુટરમાં કઈ કઈ બાબતોના પેટા મુદ્દાઓ છે તેની વાત કરીએ. પહેલો મુદ્દો, શાળામાં કમ્પ્યુટર કાર્યરત છે. સરકારશ્રી દ્વારા શાળામાં કમ્પ્યુટર તો અપાય જ છે, પણ અપાયેલા કમ્પ્યુટર કાર્યરત છે કે કેમ, એ પણ અગત્યનો મુદ્દો છે. જો એમને પડ્યા રહ્યા હોય તો એ કાર્યરત સ્થિતિમાં કહી શકાય નહીં. એટલે પહેલો મુદ્દો, શાળામાં કમ્પ્યુટર કાર્યરત છે. બીજો મુદ્દો, તમામ શિક્ષકો કમ્પ્યુટરનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરે છે. યાદ રાખો, અહીંયા શિક્ષકો દ્વારા થતો ઉપયોગ છે એ શૈક્ષણિક હેતુ માટે થવો જોઈએ. ત્યારબાદ તમામ શિક્ષકો કમ્પ્યુટરનો વહીવટી હેતુ માટે ઉપયોગ કરે. એટલે શૈક્ષણિક હેતુની સાથે સાથે જે વહીવટી કામ છે પણ કમ્પ્યુટર દ્વારા શિક્ષકોએ કરવાનું છે. ત્યારબાદ ચોથો મુદ્દો, ધોરણ 6 થી 8ના બાળકો કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. એટલે 6 થી 8ના બાળકો માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની વાત અહીંયા કરી છે. અને પાંચમો મુદ્દો, દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ એ બાળકોને નિયમિત રીતે બતાવવામાં આવે છે. આ મુદ્દો માત્ર ધોરણ 6 થી 8 માટે જ લાગુ પડે છે, નહીતર તેની સામેનું ખાનું છે એ ખાલી રાખવાનું છે. અને ચકાસણી કઈ રીતે કરવાનું છે, તો કે શિક્ષકો અને બાળકોને પૂછવાનું છે અને એની નોંધ એ ચકાસવાની છે. તો આ જે બાબત હતી એ શાળામાં શૈક્ષણિક અને વહીવટી બાબતે કમ્પ્યુટરનો ઉપયોગ શિક્ષકો દ્વારા થાય છે અને બાળકો તે દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમો બતાવાય છે કે નહીં તેની જાણકારી માટેનો હતો. ત્યાર પછી મુદ્દા નંબર 5, લોક ભાગીદારી. એટલે કે આ જે મુદ્દો છે લોક ભાગીદારીનો,
એમાં મૂલ્યાંકનકારે જે મૂલ્યાંકન કરવાવાળી વ્યક્તિ છે એણે એસએમસીના સભ્યો સાથે ચર્ચા કરવી અને તે અંગેની નોંધ છે એ ચકાસવી. એસએમસી એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેના સભ્યોને પણ આમાં સાંકળવાની વાત કરી છે. પહેલો મુદ્દો તેમાં એસએમસીની બેઠકો નિયમિત મળે છે, જેમાં પુરુષ સભ્યો અને મહિલા સભ્યો બંનેની સપ્રમાણ ભાગીદારી હોય. બીજો મુદ્દો ડાયસ ફોર્મ, તો કે ડાયસ ફોર્મ અંતર્ગત તૈયાર થતી શાળાની માહિતીનું જન વાંચન કરવામાં આવે છે, એટલે બધા જ લોકોની હાજરીમાં તેનું વાંચન થવું જોઈએ અને શાળા અંગેની માહિતીથી ગામ લોકોને વાકેફ કરવામાં આવે છે, એટલે ગામના બધા જ વ્યક્તિઓ છે તેને આ બધી બાબતોની શાળાની અંગેની જે માહિતી છે તેની જાણકારી છે એ હોવી જોઈએ. ત્રીજો મુદ્દો છે બાળકોની શૈક્ષણિક પ્રગતિથી વાલીઓને વાકેફ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ જરૂરી છે કે કેટલીક વખત શાળામાં બાળક ભણતું હોય તો માતા પિતાને કે વાલીને ખબર જ નથી હોતી કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે કે તેમની શૈક્ષણિક પ્રગતિ એ કેટલા પ્રમાણમાં છે. એટલે બાળકની શૈક્ષણિક પ્રગતિની જાણકારી એ વાલીઓને વાકેફ કરવા માટેની કરવાની છે. ચોથો મુદ્દો એસએમસી દ્વારા શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવે તથા એસએમસીના સભ્યો શાળાની ભૌતિક સુવિધાઓના નિર્માણ અને જાળવણી બંનેમાં એ ભાગ લે. અને પાંચમો મુદ્દો આવે છે કે એસએમસીની બેઠકમાં શાળા વિકાસ યોજનાને ધ્યાનમાં રાખીને પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવે કે યોગ્ય રીતે પ્રગતિ થાય છે કે નથી થતી તેની જાણકારી એ એસએમસીની બેઠકમાં એ કરવાની છે. તો આ જે વાત હતી એ લોક ભાગીદારીની વાત હતી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો અન્ય. હવે અન્ય મુદ્દાઓમાં કઈ કઈ બાબતો છે તેની થોડી વાત કરી લઈએ. પહેલો પેટા મુદ્દો તમામ ઓરડાઓમાં સુરક્ષિત વીજ વ્યવસ્થા. બીજો મુદ્દો શાળા દ્વારા બાળકોને શૈક્ષણિક મુલાકાત, પર્યટન અને પ્રવાસ કરાવવામાં આવે અને ત્યારબાદ તેનું શૈક્ષણિક અનુકાર્ય પણ થાય. અનુકાર્ય એટલે ફોલોઅપ વર્ક. શું કરવાનું છે તો કે શાળા દ્વારા બાળકોને શૈક્ષણિક મુલાકાત, પર્યટન કે પ્રવાસ આવું કરાવાય છે કે નહીં, અને જો થતો હોય તો તેનું શૈક્ષણિક અનુકાર્ય પણ કરવાનું થાય છે. ત્રીજો મુદ્દો છે શાળામાં કન્યાઓ અને કુમાર બંનેની હાજરી સમગ્ર વર્ષ દરમિયાન સપ્રમાણ રહે છે. ચોથો મુદ્દો છે શાળા સફાઈ, તો કે શાળા સફાઈની દરેક પ્રવૃત્તિમાં કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી છે એ જોવા મળવી જોઈએ. અને પાંચમો મુદ્દો એ શિક્ષકો વર્ગ કાર્યમાં તાલીમનો ઉપયોગ કરે છે. તો આ જે બધા મુદ્દાઓ છે એ અન્ય મુદ્દાઓની અંદર એનો સમાવેશ થાય છે. હવે પછીનો મુદ્દો છે શૈક્ષણિક મૂલ્યાંકનના સૂચકો, જેનો ભારાંક છે 60%. તાલીમાર્થી બહેનો અગાઉના 20% બે ભાગ આપણે જોયા અને હવે જે વાત આવે છે એ 60% શૈક્ષણિક મૂલ્યાંકન માટેની વાત છે. તો ગુણોત્સવ અંતર્ગત શાળા મૂલ્યાંકન માટે શૈક્ષણિક પાસાને 60% ફાળવવામાં આવેલા છે અને આ શૈક્ષણિક મૂલ્યાંકન માટે ધોરણ 3 થી 5ના, યાદ રાખજો, ધોરણ 3 થી 5ના બાળકોનું વાંચન, લેખન અને ગણન આ ત્રણેય બાબતો છે એ ચકાસવાની છે. અને 6 થી 8માં વાંચન, લેખન અને ગણનની સાથે સાથે વિવિધ શૈક્ષણિક વિષયોની પરીક્ષા પણ લેવામાં આવે છે. કયા કયા વિષયો છે તો કે જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગણિત આ બધા વિષયોનો સમાવેશ થાય છે. અને આ વિષય વસ્તુની પરીક્ષા પછી બાળકોને જે પ્રાપ્તાંકો મળે છે, બાળકોને જે ગુણાંક મળે છે તે અનુસાર જે તે શાળાને શૈક્ષણિક ગ્રેડ છે એ આપવામાં આવે છે. તો આ જે વાત હતી એ આખી માળખાની વાત હતી, ગુણોત્સવ માટેનું જે માળખું હતું તેની વાત હતી. આ માળખા મુજબ દરેક શાળાઓને શૈક્ષણિક અને સહશૈક્ષણિક મૂલ્યાંકનના આધારે
જે ગ્રેડ આપવામાં આવે છે એમાં એ પ્લસ ગ્રેડ તો કે 8.8થી 10 ગુણ હોય તો એ પ્લસ ગ્રેડ. પછી એ ગ્રેડ કોને હોય તો કે 7.5થી 8.7 ગુણ તો એને એ ગ્રેડ. પછી બી ગ્રેડ તો કે 6.2થી 7.4 તો એને બી ગ્રેડ. અને સી ગ્રેડ એટલે 4.9થી 6.1 ગુણ તો એને સી ગ્રેડ. અને ડી ગ્રેડ કોને તો કે 0થી 4.8 ગુણ હોય તેને ડી ગ્રેડ આપવામાં આવે છે. આ પ્રમાણે ગ્રેડિંગ છે એ કરવામાં આવે છે. ત્યાર પછીની જે વાત છે એ છે કે ગુણોત્સવ અંતર્ગત જે નિમ્ન ગ્રેડ મેળવનાર શાળાઓ છે તેને માત્ર ગ્રેડ આપીને અટકી જવાની વાત નથી, પણ તેના ઉપચારાત્મક કાર્યક્રમ છે એનું સઘન આયોજન થાય છે. એટલે માત્ર ગ્રેડ મળી જાય એટલે જાણકારી મળી એમ કહેવાય, પણ જાણકારી મેળવવાથી એના ગ્રેડિંગમાં સુધારો થતો નથી. તો સુધારો થાય એને માટે ઉપચારાત્મક કાર્યક્રમ છે એનું સઘન આયોજન છે એ કરવામાં આવે છે. અને જેને સારો ગ્રેડ મળ્યો છે એ શાળાઓ માટે ઉપચારાત્મક કાર્યક્રમ છે એ સ્વૈચ્છિક રાખવામાં આવે છે. એટલે શાળા જો ઈચ્છે તો ઉપચારાત્મક કાર્યક્રમ છે એ યોજી શકે. આમ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે પ્રતિવર્ષ ગુણોત્સવના મોડેલમાં જરૂરી સુધારા વધારા કરી મોડેલને વધુ અસરકારક છે એ બનાવવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, હવે આ પ્રકરણનો સારાંશ છે એ આપણે કેટલાક શબ્દોમાં જોઈએ. આમ તો શિક્ષણની બાબત છે સમગ્ર એ માનવ જીવન સાથે સંકળાયેલી છે. એટલે માનવ જીવનની જો વાત કરીએ તો શિક્ષણ છે એનો વિદ્યાર્થી કાળનો એક ભાગ એવું આપણે કહી શકીએ. એટલે માનવ જીવનમાં અને એમાં પણ ખાસ કરીને જે વિદ્યાર્થી અવસ્થા છે એમાં બાળકનું જે વ્યક્તિત્વ છે એનું સારામાં સારું ઘડતર કરવાનું કામ એ શાળા દ્વારા થતું હોય છે. બાળકોનું વ્યક્તિત્વ ઘડતર થાય, તેના મૂલ્યો અને વલણ એનું પણ ઘડતર થાય. એમાં શાળા છે એ અદ્વિતીય સ્થાન છે એ ધરાવે છે. શાળાનો ફાળો છે એ અદ્વિતીય છે. એનું કોઈ માપદંડ બીજો બનાવી શકાય એવું નથી, એનું બીજું કોઈ સ્થાન લઈ શકે એવું નથી. આ બાબતમાં ઘણા બધા સંશોધનો પણ થયા છે અને આ સંશોધનોને આધારે એવું કહી શકાય કે અસરકારક શાળા એ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. ખૂબ જ અગત્યનું વાક્ય છે તાલીમાર્થી બહેનો, ફરીવાર બોલું છું. અસરકારક શાળા એ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. એટલે બાળકનો જે સર્વાંગી વિકાસ થાય છે જેમાં શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક આમ તમામ પ્રકારનો જે વિકાસ છે એમાં જેમ શાળા વધારે અસરકારક એમ એનો ફાળો છે બાળકના જીવનમાં એ વધારે સારો બને. વયજૂથના સંદર્ભમાં વાત કરીએ તો વયજૂથના આધારે તથા વ્યવસ્થાપનના આધારે શાળા તંત્રનો વિકાસ થયેલ છે જે વયજૂથના આધારે તથા ચોક્કસ હેતુઓ આધારિત શિક્ષણ છે એ પૂરું પાડે છે. એટલે વયજૂથની વાત પણ અગત્યની છે અને વ્યવસ્થાપન છે શાળાનું એ પણ એમાં અગત્યનો ભાગ ભજવે છે. અસરકારક શાળા કેવી હોવી જોઈએ? અસરકારક શાળા કેવી હોવી જોઈએ એના માપદંડોની આપણે ચર્ચા કરી અને આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2009 અનુસાર શાળાએ કયા ધોરણો અને માપદંડોનો અમલ કરવો જોઈએ તે એક પ્રશિક્ષણાર્થી તરીકે જાણવું જરૂરી છે. તાલીમાર્થી બહેનો, આપણે પ્રશિક્ષણાર્થી છીએ એટલે આ બાબત તમને સૌથી વધુ લાગુ પડે છે કે આરટી 2009 રાઇટ ટુ એજ્યુકેશન 2009 પ્રમાણે શાળાએ કયા ધોરણો અને કયા માપદંડોનો અમલ કરવો જોઈએ તેની એક પ્રશિક્ષણાર્થી તરીકે તમારે જાણકારી રાખવી એ ખૂબ જ અગત્યની છે. કારણ કે આજના એ તાલીમાર્થી એ આવતીકાલના ભાવિ શિક્ષકો છે. એટલે જ્યારે તમે શિક્ષક બનો
ત્યારે તમારે પણ ગુણોત્સવની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે અને તમારી શાળામાં તમે જે શાળામાં કામ કરવાના છો એ શાળાને ગુણોત્સવમાં વધારે સારો ગ્રેડ કેવી રીતે મેળવી શકાય, વધારે સારી ગુણવત્તાસભર શાળા કેવી રીતે મેળવી શકાય, લાવી શકાય, શાળાનું સ્થાન ગુણોત્સવની દ્રષ્ટિએ પણ સારું કેવી રીતે બનાવી શકાય એની જાણકારી તમને એટલા માટે પણ હોવી જરૂરી છે. તો અહીંયા આપણે આ પ્રકરણ નંબર 3 એની પૂર્ણાહુતિ કરીએ છીએ. પછીના વિડીયોમાં આપણે પછીના પ્રકરણની શરૂઆત કરીશું.